Hello dear student, how are you? I hope you are fine and well. I am Sanjay Hadiyal. Welcome to again our online video lecture series. Today's lecture we discuss about characteristics of file as well as file operation, some different operation on the file. In previous lecture we discussed file format, what is file management system and some different file formats. Now today's lecture we are going to discuss about characteristics of file as well as file operation. So again, what is the main characteristics of file? Characteristics of file means what? When user create any kinds of file at that time, it gives some specification. Just for an example, when user create its date and time, its last access time, file name, extension of file, કે યુઝર ફાઇલ છે કયા ટાઈપની બનાવેલી છે, સાઇઝ ઓફ ફાઇલ, પાથ ઓફ ફાઇલ, એટ્રીબ્યુટ ઓફ ફાઇલ. તો આ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ તરીકે વી કેન કન્સિડર ઇટ. તો વોટ ઇઝ ધીસ એન્ડ હાઉ ઇટ યુઝફુલ ફોર ધી ઓપરેટિંગ સિસ્ટમ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મેઇન વસ્તુ આપણે અહીંયા આગળથી સમજવાની છે કે ભાઈ આ બધા આપણે જે અલગ અલગ પોઈન્ટને અહીંયા કવર કર્યા જોયા, તો એ બધાનો મેઇન પર્પઝ શું છે, યુઝ શું છે. તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓપરેટિંગ સિસ્ટમને એની બેઝિક ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરે છે. સપોઝ કે અહીંયા આગળથી પેલું ડેટ એન્ડ ટાઈમ અ ફાઇલ વોઝ ક્રિએટેડ, તો ઓપરેટિંગ સિસ્ટમને આઈડિયા આવી શકે છે કે યુઝરે ભાઈ સપોઝ કે હું એમ કહું કે એક મેં ડેમો નામની ફાઇલ ક્રિએટ કરાવેલી છે, તો આ ડેમો નામની ફાઇલ છે આ યુઝરે છે ક્યારે ક્રિએટ કરી છે, તો એનું સ્પેસિફિક ડેટ એન્ડ ટાઈમ સાથેની ઇન્ફોર્મેશન આપે છે. એવી જ રીતના પર્ટિક્યુલર ફાઇલને જો ઇન બિટવીન વચ્ચે ક્યારેક આપણે એક્સેસ કરેલી, યુઝ કરેલી હોય, તો એનું ત્યાં આગળથી લાસ્ટ એક્સેસ ટાઈમ પણ આપણને બતાવવામાં આવે છે, શો કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ત્યાં જોઈએ કે ભાઈ આ એક આપણી ફાઇલ જનરેટ અહીંયા આગળ થયેલી છે, તો અહીંયા આગળથી એલ્ગોરિધમ્સ એન્ડ ફ્લો ચાર્ટ, તો આપણે આના ઉપરથી ક્રિએટ કરાવડાવશે અથવા તો માઉસ લઈ જશો એટલે જો અહીંયા આગળથી ફાઇલનો ટાઈપ બતાડવામાં આવે છે. ત્યાં આગળ તમે જોઈ શકો છો ફાઇલની સાઇઝ આપવામાં આવેલી છે કે 11.3 KBમાં છે. ડેટ મોડિફાયર મીન્સ કે ડેટ મોડિફાયર એટલે શું કે આ જે પર્ટિક્યુલર ફાઇલની અંદર કોઈ મેં મોડિફિકેશન કરાવેલું હોય તો એ મેં ક્યારે કરાવેલું છે, તો કે 15/12માં મેં છેલ્લે આ ફાઇલની અંદર કંઈક એ ટાઈપનું કોન્સેપ્ટ છે એ એપ્લાય કરેલો છે, કોઈ મોડિફિકેશન કરવાનું છે. એવી જ રીતના રાઇટ ક્લિક કરીને જો તમે એની પ્રોપર્ટીઝમાં જઈને જોશો તો આપણને બધી એની ડિટેલ ઇન્ફોર્મેશન મળી શકે છે. કે ટાઈપ્સ ઓફ ફાઇલ, તો કે DOC એનું એક્સટેન્શન છે, ઓપન વિથ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ, એ રીતના એની સાઇઝ આપવામાં આવેલી છે. અહીંયા આગળથી જે સાઇઝ ઓન ડિસ્ક, એને જ્યારે ડિસ્ક ઉપર આટલી સાઇઝ એલોકેટ કરવામાં આવેલી છે. ક્રિએટ ટ્યુઝડેઝ ડિસેમ્બર, જો ડેટ એન્ડ ટાઈમ સાથેની સમથિંગ ઇન્ફોર્મેશન છે ખાસ આપવામાં આવેલી છે. અને કેટલા વાગ્યે, તો 8:24 ક્રિએટ થયેલી છે. લાસ્ટ મોડિફિકેશન પણ ત્યારે જ છે, કંઈક આમાં મોડિફિકેશન કરાવેલું હોય છે, સમથિંગ ચેન્જીસ કરાવેલું છે એટલા માટે. અને એક્સેસ ટુડે, અત્યારે રાઇટ નાઉ આપણે છે કઈ તારીખે આને એક્સેસ કરાવી છે, 7th 2021. તો આવી રીતના ટૂંકમાં બધા એના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. એ જ રીતના અહીંયા આગળથી ડિટેલ પણ સમથિંગ ઇન્ફોર્મેશન છે આપવામાં આવેલી છે. આ રીતના આપણે આ બધા જે કન્સેપ્ટ જે છે મેઇન પર્પઝ ટૂંકમાં આપણે એ સમજવાનો છે કે ભાઈ આ વસ્તુ છે શું, તો આને આપણે એક કેરેક્ટરિસ્ટિક્સ તરીકે વી કેન કન્સિડર ઇટ. બરાબર છે. તો હવે જોઈએ આપણે ત્યાં આગળથી જે મેઇન પોઈન્ટ છે તે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ. A file has many characteristics. Some of main characteristics of file are given below. તો ફાઇલના આપણે જોયું, હમણાં મેં તમને પ્રેક્ટિકલી પણ સમજાવ્યું કે ભાઈ કોઈ પણ ફાઇલની અમુક આવી બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોતી હોય તો એના ઉપરથી ખાલી કર્સર રખાવશો તો 2-3 ઇન્ફોર્મેશન મળી શકશે, પણ એના પર રાઇટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝમાં જઈ અને જ્યારે ડિટેલ
ચેક કરાવશો તો આપણને છે એ બધી ઇન્ફોર્મેશન મળી શકે છે. તો આવી લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ છે, પણ સમ કોમનલી યુઝ કેરેક્ટરિસ્ટિક્સ આર લિસ્ટેડ બિલો. તો એમાંનું ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ આપવામાં આવેલું છે ડેટ એન્ડ ટાઈમ એઝ ફાઇલ વોઝ ક્રિએટેડ, કે ભાઈ જ્યારે આ ફાઇલ ક્રિએટ કરવામાં આવેલી છે એ ડેટ અને ટાઈમ સાથેની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરશે. ટુ કીપ ટ્રેક ઓફ ઇટ after a file has been created, the operating system makes a note of the date and time the file was created. This information can be valuable in other operations such as સર્ચિંગ રાઉટિંગ્સ. ટૂંકમાં આ ઇન્ફોર્મેશન ક્યારે આપણને કામ આવે છે? તો ઘણી વખત એવું બની શકે છે કે આપણે ભાઈ પર્ટિક્યુલર ફાઇલ છે એ ક્રિએટ કરી, પણ એનું નામ આપણને યાદ ના હોય કે મેં કયા નામથી ક્રિએટ કરેલી છે. તો આપણને જો એ ફાઇલ ક્રિએટ કરી છે એની તારીખ યાદ હોય તો તારીખ ઉપરથી આપણે એને ઇઝીલી સર્ચ કરી શકીએ. જો એની સાઇઝ યાદ હોય તો આપણે સાઇઝ ઉપરથી ઇઝીલી એને ફાઇન્ડ કરી શકીએ. જો આપણને એના અમુક બીજા કન્સેપ્ટ જે ક્લિયર છે તો આપણે એ ટાઈમ ઉપરથી, ભાઈ મેં આ સમયે ક્રિએટ કરાવી હતી તો ટાઈમ ઉપરથી આપણે એને ઇઝીલી છે સર્ચ કરી શકીએ. ટૂંકમાં આવા પર્પઝ માટે આ કેરેક્ટરિસ્ટિક છે જનરલી આપણને હેલ્પફુલ થઈ શકે છે. યુ આર અલાઉડ ટુ ચેન્જ ધીસ ડેટ એન્ડ ટાઈમ વેલ્યુ ટુ ધોઝ સિસ્ટમ પ્રિફર્ડ. અને જો આજે આપણે એક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ ઇન્ફોર્મેશનમાં કોઈ સમથિંગ આપણે ચેન્જ કરવો છે તો આપણને જે અલાઉ કરી શકે છે, પરમિશન આપી શકે છે, પણ એ આપણી ઓપરેટિંગ સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને એવી રીતના ચેક કરાવવાનું રહે છે. બરાબર છે. તો ડેટ એન્ડ ટાઈમ વોઝ ક્રિએટેડ, કે જ્યારે ફાઇલ આપણી ટૂંકમાં ક્રિએટ કરવામાં આવે છે. હમણાં જ મેં અહીંયા આગળથી એક એક્ઝામ્પલ અપાવ્યું તો એ એક્ઝામ્પલમાં આપણે જોયું કે ભાઈ આ ફાઇલ છે એ ક્યારે ક્રિએટ કરવામાં આવેલી છે. જસ્ટ ઓન એક્ઝામ્પલ કે આપણે આ એક જ કન્સેપ્ટને જોઈએ તો જો ત્યાં આગળ તેની બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે ફાઇલનો ટાઈપ છે જેપીજી, ડેટ ટેકન, અને છે ક્યારે છે ક્રિએટ કરવામાં આવેલું છે તો 5/1 ક્રિએટ કરવામાં આવેલું હતું, એનો ટાઈમ સમથિંગ આપવામાં આવેલો છે, એ રીતના રેટિંગ છે, એને ડાયમેન્શન છે એ કેટલા, એનું જે ખાસ આ ઇમેજ છે, ઇમેજ ટાઈપની ફાઇલ છે, જેપીજી ફાઇલ છે એટલા માટે. બરાબર છે. તો એની અંદર છે રોઝ એન્ડ કોલમનું ડાયમેન્શન ફોર્મની અંદર છે યુઝ કરવામાં આવેલું છે અને એની સાઇઝ આપવામાં આવેલી. એવી રીતના એના પર રાઇટ ક્લિક અને પ્રોપર્ટી કરશો તો પણ એની સમથિંગ ડિટેલ તમને ત્યાં આગળથી મળી શકશે. અને ક્રિએટેડ ડેટ, મોડિફાઈ ડેટ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. છેલ્લે આપણે એક્સેસ ક્યારે કરાવેલી હતી તો કે આ ફાઇલ જે દિવસે આપણે ક્રિએટ કરી યાર છે એમાં મોડિફિકેશન સમથિંગ કરેલું છે અને એક્સેસ પણ ત્યારે જ છે, ત્યાર પછી આજે આપણે આને એક્સેસ કરાવડાવેલી છે. બરાબર છે. હવે આનું ક્લોઝ કરાવડાવી દઉં અને વળી પાછું આના ઉપરથી રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જઈશ તો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ. જુઓ તો આ વસ્તુ આપણે આવી રીતનાથી ચેક કરી શકીએ છીએ. બરાબર છે. કઈ જગ્યાએ છે સમથિંગ લોકેશન સાથે આ બધી ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરાવડાવે છે. તો એ ક્યાં આગળથી આપણે કરાવી શકીએ છીએ તો એના કેરેક્ટરિસ્ટિક્સ થ્રુ. એવી જ રીતના નેક્સ્ટ એનું કેરેક્ટરિસ્ટિક્સ આપવામાં આવેલું છે ધી ડેટ એન્ડ ટાઈમ અ ફાઇલ વોઝ લાસ્ટ એક્સેસ. હમણાં જ આપણે જોયું અહીંયા આગળથી ભાઈ એ લાસ્ટ ક્યારે એને એક્સેસ કરવામાં આવેલી હતી. આપણે આ ફાઇલ ઉપર જોઈએ તો આપણે પ્રોપર્ટીમાં જશો એટલે ત્યાં આગળથી આપણે બતાડશે કે લાસ્ટ એક્સેસ ટાઈમ. તો છેલ્લે આપણે એને ટૂંકમાં 5 તારીખે છે જોયેલી છે. બરાબર છે. એ જ રીતના સમથિંગ કોઈ આ પર્ટિક્યુલર ફાઇલ છે તો આ ફાઇલ ઉપર આપણે રાઇટ ક્લિક કરાવડાવશો, અહીંયા આગળ જશો તો એ તમને તે બતાડશે કે આ યસ્ટરડેઝ 6 ડેટના જ આપણે આ વસ્તુ ઉપર છે સમથિંગ ટાસ્ક જે પરફોર્મ કરેલું છે અને એને એક્સેસ કરાવેલી છે. બરાબર છે. તો મેની એપ્લિકેશન અલાઉ અ યુઝર ટુ ઓપન એન એક્ઝિસ્ટિંગ ફાઇલ એન્ડ ટુ મોડિફાઈ ઇટ. When people work in a team or when a particular file is regularly open at one particular time, you may want to know the date and time that the file was last accessed. To get this information, you can access the file system information : last access time file something. બરાબર છે. પ્રોપર્ટી. તો ટૂંકમાં આ વસ્તુ શું છે એ આપણે એનો કમાન્ડ આપ્યો છે કે જનરલી આ ઇન્ફોર્મેશન જે આપણને બતાડે છે એ કેવી રીતના બતાડે છે. તો સિસ્ટમની અંદર એની જે બિલ્ટ ઇન પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝની મદદથી જે ફાઇલ સિસ્ટમ ઇન્ફો : લાસ્ટ એક્સેસ ટાઈમ. તો એ લાસ્ટ એક્સેસ ટાઈમ શું છે? એક મેથડ છે અને એના થ્રુ એ આપણને એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે ભાઈ યુઝરે આ પર્ટિક્યુલર ફાઇલને આ સમયે ને આટલા વાગ્યે
એક્સેસ કરાવેલી છે, બરાબર છે. તો ડેટ એન્ડ ટાઈમ ક્યારનો, તો કે જ્યારે આપણે છેલ્લે એને એક્સેસ કરાવેલી છે ત્યાર માટેનો. એ જ રીતના ધી નેમ ઓફ અ ફાઇલ, કે ભાઈ ફાઇલનું નેમ પ્રેઝન્ટ કરાવડાવે છે, જે અગેન હમણાં જ આપણે જોયું અહીંયા આગળથી, બરાબર છે. કે દાખલા તરીકે આપણે એક ફાઇલ અત્યારે આપણે ઓપન કરાવીએ જેથી કરીને તમને થોડો આઈડિયા આવે. સપોઝ કે એક ફોલ્ડર છે, ફોલ્ડર પણ એક ફાઇલ તરીકે જ ઓપરેટિંગ સિસ્ટમ એને જો કન્સિડર કરે છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું, રાઇટ ક્લિક કરાવડાવશો એટલે ત્યાં આગળથી સમજાવશે કે ટાઈપ છે એ ફોલ્ડર ટાઈપનું છે, ત્યાં આગળથી કઈ લોકેશન ઉપર સ્ટોર થયેલું છે, તો કે આઈ ડ્રાઈવમાં સ્ટોર થયેલી છે આ પર્ટિક્યુલર ફોલ્ડર, એની સાઇઝ કંઈ સમથિંગ આપવામાં આવેલી છે, બરાબર છે. તો આવી રીતના આપણે વસ્તુ ખાસ એને સમજવાની છે. એનું નેમ, તો નેમ છે એ અહીંયા આગળ આપણને પ્રેઝન્ટ કરાવે છે. તો આવી રીતના આ ફોલ્ડર છે, એવી રીતના આપણું આ ફાઇલ છે સપોઝ કે, તો આ ફાઇલને પણ તમે રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જશો તો એનું બેઝિક ઇન્ફોર્મેશન ત્યાં આગળથી આપણને આપવામાં આવેલી છે. આપણે નામ માટે જોઈએ તો આ એનું નામ કહી શકાય, ફાઇલ નેમ, બરાબર છે. તો આવી રીતના અહીંયા આગળથી આપણે ફાઇલ નેમ માટેનો કોન્સેપ્ટ છે ખાસ સમજાવેલો છે. The name of a file. The operating system requires that each file have a name. In fact, the name must be specified when creating a file. This allows the operating system to catalog the computer file. This also allows you to locate or identify a particular file you need. બરાબર છે. કે જે પર્ટિક્યુલર ફાઇલ આપણે જોઈએ છીએ કઈ જગ્યાએ લોકેટ થયેલી છે એની પણ બેઝિક ઇન્ફોર્મેશન આપણને તે પ્રોવાઈડ કરે છે. વેન રિવ્યુઇંગ ઓર ઓપનિંગ અ ફાઇલ ટુ ગેટ ઇટ્સ નેમ, ધી ફાઇલ ઇન્ફો ક્લાસ ઇઝ ઇક્વિપ્ટેડ વિથ ધી નેમ પ્રોપર્ટી. ટૂંકમાં અગેન અહીંયા આગળ જેમ આપણે કેમ આ ફાઇલ ઇન્ફો પર સમથિંગ આપ્યું છે એ જ રીતના ફાઇલ ઇન્ફો શું છે, તો કે એક એનો ક્લાસ છે અને ક્લાસની અંદરથી એની જે પર્ટિક્યુલર પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝને આપણે એક્સેસ કરીએ છીએ. અને એ કઈ પ્રોપર્ટીઝ છે, તો કે નેમ નામની પ્રોપર્ટી થ્રુ એને એક્સેસ કરવામાં આવે છે. તો અહીંયા આગળથી ટૂંકમાં આજે એક ફાઇલ ઓફ જે નેમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ માટે કોમન અને સિમ્પલેસ્ટ ખાસ ક્વેશ્ચન કહી શકાય, કે કારણ કે ઈચ એન્ડ એવરી ફાઇલ હેઝ કમ્પલસરી ગીવ ઇટ્સ સમ સ્પેસિફિક નેમ. ત્યાર પછી નેક્સ્ટ આપ્યું છે ધી એક્સટેન્શન ઓફ અ ફાઇલ. અગેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમને અહીંયા આગળથી આપણે XYZ ટાઈપની કોઈ પણ ટાઈપની ફાઇલ જ્યારે સ્ટોર કરાવડાવીએ છીએ ત્યારે ફર્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એને એ જ ડિટરમાઇન કરશે કે ભાઈ યુઝરની જે XYZ ટાઈપની ફાઇલ એની અંદર જે સ્ટોર કરવામાં આવે છે એનું એક્સટેન્શન શું છે, કારણ કે એક્સટેન્શન બેઝ ઉપરથી તો એ આખી પર્ટિક્યુલર ફાઇલનું મેનેજમેન્ટ કરે છે કે ભાઈ આ પર્ટિક્યુલર ટાઈપની ફાઇલને મારે કઈ લોકેશન ઉપર કઈ જગ્યાએ સ્ટોર કરવી, કેવી રીતના એને મેનેજ કરવી, કેવી રીતના એને હેન્ડલ કરવી. વેન યુ એક્સેસ અ ફાઇલ ઓર વેન ધી યુઝર ઓપન્સ વન to know the extension of the file, you can access the value of file info system extension properties. Here is an example. Suppose console base આ રીતના આપણે લખી શકીએ છીએ, રાઇટ લાઇન એલ એટલે એની જે ફર્સ્ટ લાઇન છે તે કે ફાઇલ એક્સટેન્શન, પછી ફાઇલ લોન કે અહીંયા આગળથી એનું જે એક્સટેન્શન આવે છે તે અહીંયા ફાઇલનું નામ આવી જશે અને અહીંયાનું એક્સટેન્શન. તો આવી રીતના ટૂંકમાં ત્યાં આગળથી આપણે શું કરી શકીએ છીએ, ફાઇલની ઇન્ફોર્મેશન છે આપણે ચેક કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે હમણાં જ આગળ જોયું એક એક્ઝામ્પલની અંદર કે ભાઈ આ આપણી સામે અત્યારે ફાઇલ છે, તો ફાઇલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એનું એક્સટેન્શન આપવામાં આવેલું છે અને એ એક્સટેન્શન શું છે, તો .docx. તો એને આપણે એક્સટેન્શન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એ જ રીતના નેક્સ્ટ આપવામાં આવેલું છે સાઇઝ ઓફ ફાઇલ. તો અગેન ફાઇલ જે ક્રિએટ થયેલી છે યુઝર્સ દ્વારા એની બાય ડિફોલ્ટ જનરલી કેટલી સાઇઝ છે. વન ઓફ ધી રૂટીન ઓપરેશન ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ પરફોર્મ્સ કન્સિસ્ટ of calculating the size of file it holds. This information is provided in term of bit, byte, kilobyte, something. બરાબર છે. To get the size of file, the file info class is equipped with the length properties. File info class ની અંદર જ
આ બધી અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન જનરલી સ્ટોર થયેલી છે. એટલે જો આપણે અહીંયા આગળથી ફાઇલ ઇન્ફો સિસ્ટમ કોલમ એક્સટેન્શન, ફાઇલ ઇન્ફો સિસ્ટમ કોલન લેન્થ શું છે એની પ્રોપર્ટીઝ છે. અહીંયા આગળ એક્સટેન્શન શું છે તો કે એની પ્રોપર્ટીઝ છે. એ જ હમણાં આપણે ઉપરના પોઈન્ટમાં જોયું કે ભાઈ ત્યાં આગળથી આપણને છે લાસ્ટ એક્સેસ ટાઈમ, તો લાસ્ટ એક્સેસ ટાઈમ શું છે એની પ્રોપર્ટીઝ છે. જ્યારે આ શું છે ફાઇલ સિસ્ટમ ઇન્ફો એ એનો ક્લાસ છે. એ ક્લાસની અંદર આવી અલગ અલગ ઘણી બધી પ્રોપર્ટીઝ છે શું થયેલી હોય છે, સ્ટોર થયેલી હોય છે. તો આવી રીતના આપણે છે ફાઇલની સાઇઝ છે એ ડિટરમાઇન કરી શકીએ છીએ. ધી પાથ ઓફ અ ફાઇલ બિસાઇડ્સ ધી નેમ ઓફ ફાઇલ ઇટ મસ્ટ બી લોકેટેડ સમવેર. ધી લોકેશન ઓફ અ ફાઇલ ઇઝ રિફર્ડ to as its path or directory. The file info class represent this path as the directory name properties. Therefore, if a file has already been created, to get its path you can access the value of file info colon directories name property. પોઈન્ટને મેન્શન કરજો અહીંયા આગળથી, જેમ હમણાં આપણે ઉપરનામાં જોયું લેન્થ અને લાસ્ટ એક્સેસ ટાઈમની બધી એની પ્રોપર્ટી હતી, એવી રીતના અહીંયા આગળથી ડિરેક્ટરી નેમ જે છે એ એની પ્રોપર્ટીઝ તરીકે એને એક્સેસ કરવામાં આવે છે, કન્સિડર કરવામાં આવે છે. તો આપણે અહીંયા આગળથી જોઈએ, સપોઝ કે આ એક ફાઇલ છે, ફાઇલ પર રાઇટ ક્લિક કરાવશો, પ્રોપર્ટીમાં જશો તો એનું ત્યાં આગળથી પાથ આપણને છે સમથિંગ આપવામાં આવેલો હોય છે. એ પાથ શું છે તો ત્યાં આગળથી આપણે જોઈ શકીએ છીએ કે ટાઈપ ઓફ ફાઇલ ઓપન વિથ લોકેશન, જો અહીંયા લોકેશન આપ્યું છે કે આ ડ્રાઈવની અંદર આ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે. તો આ પાથ પણ એ જ છે. દાખલા તરીકે હું એ જ રીતના જે કોઈ એક અધર ફાઇલને છે એ એક્સેસ કરાવડાવું, એટલે તમને થોડો આઈડિયા આવી શકે કે દાખલા તરીકે 2020ની અંદર આપણે એડવાન્સ ઓએસની અંદર ત્યાં આગળ એક મટીરિયલ નામનું ફોલ્ડર છે, એમાં આપણે જઈએ અને હું અહીંયાથી કોઈ XYZ ટાઈપની ફાઇલને ઓપન કરાવડાવીશ તો શું થશે એ, અથવા તો એને આપણે તો શું કરાવવાનું છે, સિમ્પલ એનું એક્સટેન્શન છે ચેક કરાવવાનું છે સમથિંગ. તો આપણે આવી રીતના એનો પાથ ચેક કરાવવાનો, લોકેટેડ. જો આઈ ડ્રાઈવની અંદર 2020ની અંદર એડવાન્સ ઓએસની અંદર મટીરિયલમાં આ વસ્તુ ટૂંકમાં રહેલી છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના આપણે એનું કેરેક્ટરિસ્ટિક્સ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે ખાસ ત્યાં આગળથી ધી એટ્રીબ્યુટ ઓફ અ ફાઇલ. નેક્સ્ટ અને લાસ્ટ વન કદાચ આપણે કહી શકીએ છીએ કે ધ એટ્રીબ્યુટ ઓફ ફાઇલ. તો એટ્રીબ્યુટ એના જનરલી કયા કયા ટાઈપના છે એમ તો એટ્રીબ્યુટ્સ આર કેરેક્ટરિસ્ટિક્સ ધેટ એપ્લાય ટુ અ ફાઇલ, define what can be done or must be disallowed on it. The attributes are primarily defined by and in the operating system, mostly when a file is created. When the user access or open a file to get its attribute, you can access the value of its file system information attribute properties. This property produce the file attribute object. ટૂંકમાં અહીંયા આગળથી આ એટ્રીબ્યુટ જે કેરેક્ટરિસ્ટિક છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરે છે, પર્ટિક્યુલર ફાઇલને એવી રીતના એપ્લાય કરાવડાવે છે, એને એવી રીતના ડિફાઇન કરાવેલી છે, સમથિંગ ઇન્ફોર્મેશનને રીતના પ્રેઝન્ટ કરાવેલી છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક સમયે છે એ સ્પેસિફિક એના જે પ્રાઇમરી પર્પઝ છે એ પર્પઝને છે વિથ ધી હેલ્પ ઓફ એટ્રીબ્યુટ ઇટ કેન પ્રેઝન્ટ ઇટ. તો આવી રીતના ત્યાં આગળથી એની જે બેઝિક અને સમથિંગ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને આપણે શું કરી શકીએ છીએ, પ્રોપરલી છે એક્સેસ કરાવી શકીએ છીએ, એને યુઝ કરી શકીએ. તો આવા અલગ અલગ ટાઈપના જે કન્સેપ્ટ હતા એ કન્સેપ્ટને આપણે અહીંયા આગળથી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એવી જ રીતના નેક્સ્ટ એક પોઈન્ટ આપવામાં આવેલો છે જે ફાઇલ ઓપરેશન માટેનો કન્સેપ્ટ છે, બરાબર છે. તો એ ફાઇલ ઓપરેશન આમ જો તો સિમ્પલ અને બેઝિક છે, એટલા માટે આપણે એને થોડા ફટાફટલી છે ચેક કરાવી લઈએ એમ. તો ફાઇલ ઓપરેશન એટલે શું તો અહીંયા આગળ આપણે લિસ્ટ આખું કરવામાં આવેલું છે કે ફાઇલ ક્રિએશન ઓપરેશન, ફાઇલ ડિલીશન ઓપરેશન, ફાઇલ ઓપન ઓપરેશન, ક્લોઝ, રીડ, રાઇટ, અપેન્ડ, સીક, કેટ એટ્રીબ્યુટ, સેટ એટ્રીબ્યુટ અને રીનેમ. આ બધા અલગ અલગ ટાઈપના ફાઇલ ઉપર કરવામાં આવતી એક ટાઈપની પ્રોસેસ છે જેને આપણે અહીંયા વી કેન કન્સિડર ઇટ એઝ એ ઓપરેશન. તો ફાઇલ ઓપરેશન, ફાઇલ આર used to store the required information
ફોર ઇટ્સ લેટર યુઝ. ફાઇલનો જનરલી મેઇન પર્પઝ શું છે આપણને સમજાય સ્ટેટમેન્ટમાં, બરોબર છે કે ભાઈ પર્ટિક્યુલર આપણે ફાઇલ શા માટે ક્રિએટ કરીએ છીએ, તો એ ફાઇલની અંદર કોઈ સમથિંગ બેઝિક ઇન્ફોર્મેશન આપણે શું કરાવડાવીએ છીએ, સ્ટોર કરાવડાવીએ છીએ, બરોબર છે. તો એ ઇન્ફોર્મેશનને ટૂંકમાં છે એ લેટર યુઝ માટે કે પછીથી, અત્યારે તો સપોઝ કે આપણને ખબર છે પણ ઇન ફ્યુચરમાં મારા પર્ટિક્યુલર કોન્સેપ્ટને એવી રીતના એક્સેસ કરાવો છે, યુઝ કરાવડું છે, તો આપણે આ ફાઇલને છે એ સેવ કરવામાં આવે છે અથવા તો એને એવી રીતના ક્રિએટ કરાવીને સ્ટોર કરાવડાવીએ છીએ. ધી ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ સિસ્ટમ કોલ ટુ ક્રિએટ, રાઇટ, રીડ, રીસેટ એન્ડ ડિલીટ ફાઇલો. તો આ બધા અલગ અલગ ટાઈપના એના ઓપરેશન આપ્યા છે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અમુક આ ઓપરેશન છે એ પરફોર્મ કરવામાં આવે છે. કોના થ્રુ પરફોર્મ કરવામાં આવે છે, કે સિસ્ટમ કોલ થ્રુ એને પરફોર્મ કરવામાં આવે છે. સપોઝ કે અહીંયા 2-4 એક્ઝામ્પલ આપ્યા છે, આપણે નીચે તો આખું લિસ્ટ આપવામાં આવ્યું છે એટલે આપણે ખ્યાલ જ છે, બરાબર છે. ધી ફોલોવિંગ ડિસ્કશન ધી સ્પેસિફિક ડ્યુટીઝ ઓન ઓપરેટિંગ સિસ્ટમ મસ્ટ ડુ ફોર ઇચ ઓફ ધ બેઝિક ફાઇલ ઓપરેશન. ધેર આર મેની ફાઇલ ઓપરેશન ધેટ કેન બી પરફોર્મ્ડ બાય ધી કોમ્પ્યુટર સિસ્ટમ. સમ કોમન ફાઇલ ઓપરેશન આર ગિવન બિલો ઓર લિસ્ટેડ બિલો, બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં એક વખત ફાઇલ ક્રિએટ થઈ જાય છે ત્યાર પછી અથવા તો ફાઇલ જ્યારે ક્રિએટ કરવામાં આવે છે ત્યારથી લઈ અને જ્યારે ફાઇલ છે ડિલીટ થાય છે ત્યાં સુધીના અમુક એના જે બેઝિક એવા ઓપરેશન્સ છે એ ઓપરેશનને આપણી સામે અહીંયા આગળથી લિસ્ટ આઉટ કરવામાં આવેલા છે કે ફાઇલ ક્રિએશન ઓપરેશન, ફાઇલ ડિલીશન ઓપરેશન, ફાઇલ ઓપન ઓપરેશન, ફાઇલ ક્લોઝ ઓપરેશન, ફાઇલ રીડ ઓપરેશન, ફાઇલ રાઇટ ઓપરેશન, ફાઇલ અપેન્ડ ઓપરેશન, ફાઇલ સીક ઓપરેશન, ફાઇલ ગેટ્સ એટ્રીબ્યુટ ઓપરેશન, ફાઇલ સેટ એટ્રીબ્યુટ ઓપરેશન એન્ડ ફાઇલ રીનેમ ઓપરેશન. તો આ બધા અલગ અલગ ટાઈપના એના ઓપરેશન છે. તો પેલો ઓપ્શન આપ્યો છે ફાઇલ ક્રિએશન ઓપરેશન, એટલે ફાઇલ આપણે જ્યારે ક્રિએટ કરાવડાવીએ છીએ એના માટેનો એક ઓપરેશન છે. ધી ફાઇલ ઇઝ ક્રિએટેડ વિથ નો ડેટા. The file create operation is the first step of the file. Without creating any file, there is no any operation can be performed. Practically છે, સપોઝ કે હું અહીંયા આગળથી અત્યારે રાઇટ નાવ એક ફાઇલ ક્રિએટ કરવા જઈ રહ્યો છું નોટપેડ ટાઈપની. હવે ફાઇલ ચાલો ક્રિએટ કરાવી દીધી, પણ આ ફાઇલ ક્રિએટેડ ન હોય તો આના પરથી એક પણ ઓપરેશન આપણે ક્રિએટ કરી શકીએ, એપ્લાય કરાવી શકીએ, ફાઇલને ડિલીટ કરી શકીએ, ફાઇલને રિનેમ કરી શકીએ, ફાઇલને એના એટ્રીબ્યુટ સેટ કરાવી શકીએ, સમથિંગ કરાવી શકીએ નહીં. પણ હવે શું અહીંયા આગળથી હું આની અંદર કોઈ લખાણ લખાવતો નથી અને ફાઇલને છે એ સેવ કરાવડાવું છું, તો એ શું થશે, એ સેવ થશે પણ કેવી રીતના, બ્લેન્ક ડેટા ફાઇલ સાથે. તો અહીંયા આગળ એ જ કહે છે ફાઇલ ઇઝ ક્રિએટેડ વિથ નો ડેટા. ધી ફાઇલ ક્રિએશન ઓપરેશન ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ ઓફ ધી ફાઇલ. વિધાઉટ ક્રિએટિંગ એની ફાઇલ there is no any operation can be performed. First, a space in the file system must be found for the file. Second, any entry for the new file must be made in the directory. So directory entry record the name of the file and location in the file name. પોઈન્ટને મેન્શન કરજો. અહીંયા સિમ્પલ વસ્તુ આપને સમજાવે છે કે હમણાં ભાઈ મેં એક નોટપેડ નામની ફાઇલ છે ક્રિએટ કરાવેલી, સમથિંગ એનું SS નામ સેવ કરાવેલું, પણ તમે જેવું એ ફાઇલને સેવ કરાવડાવશો એટલે ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે, એ તમે જે જગ્યાએ જે ડિરેક્ટરીઝની અંદર સ્ટોર કરાવડાવો છો, સેવ કરાવો છો, ત્યાં આગળથી એ ડિટરમાઇન કરાવશે, એ ચેક કરાવડાવશે કે ભાઈ આવી SS નામની કોઈ ફાઇલ પર્ટિક્યુલર ડિરેક્ટરીઝની અંદર અવેલેબલ નથી ને. જો સેકન્ડ, any entry for the new line must be made in directories. The directory entry record the name of file and location in the same file, in the file system. ટૂંકમાં ફાઇલ સિસ્ટમમાં SS નામની કોઈ ફાઇલ અવેલેબલ નથી ને, જો અવેલેબલ હશે તો આપણને શું કહેશે કે ભાઈ ધીસ ફાઇલ ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટિંગ, તો આપણે કોઈ એનું બીજા નામથી એને સેવ કરવાની થશે. ફાઇલ ડિલીશન ઓપરેશન. ફાઇલ મસ્ટ હેવ ટુ બી ડિલીટ વેન ઇટ ઇઝ નો લોંગર નીડ જસ્ટ ટુ ફ્રી અપ ધ ડિસ્ક સ્પેસ. ઘણી વખત આપણે જોઈએ છીએ ને કે આપણે ઘણી વખત આપણો ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય છે, પર્પઝ એનો પૂરો થઈ જાય છે એટલે આપણે એને શું કરવી પડે છે, ડિલીટ કરવી પડે છે. કે મસ્ટ હેવ વર્ડ યુઝ કર્યો છે, એનો મિનિંગ એ જ છે કે એને ભાઈ આપણે ડિલીટ કરવી પડશે. શા માટે? એક તો આપણે એની બહુ લોંગ હોય જરૂરિયાત નથી ને બીજું મેઇન વસ્તુ કે આપણી કોમ્પ્યુટર સિસ્ટમની અંદરથી જે ડિસ્ક સ્પેસ છે, ડિસ્ક સ્પેસને છે ત્યાં આગળથી ફ્રી કરાવડાવે છે. તો ફાઇલ ડિલીટ
operation is the last step of the file. After deleting the file, it doesn't exit. અને કારણ કે ક્રિએટ અને ડિલીટ શું થયું એ છેલ્લું સ્ટેપ થયું. ક્રિએટ એ ફર્સ્ટ સ્ટેપ થયું અને ડિલીટ એ લાસ્ટ સ્ટેપ થયું. ડિલીટ થઈ ગયું પછી હવે ફાઇલ નીકળી ગઈ એટલે હવે આપણે એ ફાઇલ ઉપર કોઈ પણ જાતનું ઓપરેશન પરફોર્મ કરવું શક્ય નથી. To delete a file, directory is search for the name file. Having found the associate directory entry, the space allocate to the file is release and invalidate the directory entry. ટૂંકમાં ત્યાં આગળથી એને ડિલીટ કરી દેવામાં આવશે જે તે પર્ટિક્યુલર પાથ ઉપરથી અને એની મેમરી સ્પેસ છે એને શું કરી દેવામાં આવશે, ફ્રી કરી દેવામાં આવશે, રિલીઝ કરવામાં આવશે. કારણ કે લેટરથી કોઈ યુઝરને કોઈ પર્ટિક્યુલર ટાઈપની ફાઇલ જો પછી લેટરથી સેવ કરાવી હોય તો એ કરી શકે એમ. એ રીતના ફાઇલ ઓપન ઓપરેશન. ટુ પ્રોસેસ મસ્ટ ઓપન ધી ફાઇલ બિફોર યુઝિંગ ઇટ. અગેન ફાઇલને લેટરથી આપણે કોઈ એવા પર્પઝ માટે યુઝ કરવી છે, એને એક્સેસ કરાવડાવી છે તો સૌથી પહેલાં આપણે શું કરાવવી પડશે, એને ઓપન કરાવી છે. સપોઝ કે મેં SS નામની ફાઇલ બનાવેલી છે પણ હવે મારે એને આમાંથી કંઈક વસ્તુ છે એ ડિલીટ કરવી છે, નવી વસ્તુ ઇન્સર્ટ કરવી છે તો આપણે ફરજિયાત શું કરવું પડશે, એને ઓપન કરવી જરૂરી છે. તો ફાઇલ ક્લોઝ ઓપરેશન. એ જ રીતના નેક્સ્ટ ઓપરેશન આપ્યું છે ક્લોઝ. એ ધી ફાઇલને ક્લોઝ પણ કરવી પડે છે. દાખલા તરીકે અત્યારે મારું હમણાં લેક્ચર પૂરો થાય એટલે મારે અહીંયાથી શું કરવી પડશે, ફાઇલને ક્લોઝ કરાવવી પડશે. ધી ફાઇલ મસ્ટ બી ક્લોઝડ ટુ ફ્રી અપ ધી ઇન્ટરનલ ટેબલ સ્પેસ વેન ઓલ ધ પ્રોસેસ આર ફિનિશ્ડ એન્ડ ધી એટ્રીબ્યુટ એન્ડ ધ ડિસ્ક એડ્રેસ આર નો લોંગર નીડેડ. ટૂંકમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપ્યો છે કે ભાઈ ફાઇલ ક્લોઝ કરવી ખરેખર જરૂરી શું છે. કે જ્યાં સુધી આપણે એને શરૂ રાખશી ત્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ એને એવું સમજશે કે આ પર્ટિક્યુલર પ્રોસેસ ઓનગોઈંગ છે, એ રનિંગ છે. એટલા માટે એને શું કરવું પડશે, થોડી સ્પેસ જે છે, એક્ઝિક્યુશન સ્પેસ જે છે એને તેને ત્યાં આગળ અલોકેટ કરવી પડશે. જેથી કરીને શું થશે કે જો નેક્સ્ટ કોઈ એવી પર્ટિક્યુલર પ્રોસેસ આવશે અને એ પર્ટિક્યુલર પ્રોસેસને જ્યારે એલોકેટ કરવાની થાય તો એટ એ ટાઈમ કદાચ એલોકેટ ના કરી શકે જો મેમરી સ્પેસ સફિશિયન્ટ અવેલેબલ ના હોય તો આવી રીતના આપણે ટૂંકમાં પર્ટિક્યુલર ફાઇલને છે ક્લોઝ કરવી ખાસ જરૂરી છે. ફાઇલ રીડ ઓપરેશન, કે એક વખત ફાઇલ ક્રિએટ થઈ જાય છે, આપણે એના પરથી કોઈ ડેટા રીડ કરવો છે તો ફાઇલ રીડ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ફાઇલ રીડ ઓપરેશન ઇઝ પરફોર્મ જસ્ટ ટુ રીડ ધી ફાઇલ રીડ ધી ડેટા ધેટ આર સ્ટોર ઇન ધી રિક્વાયર્ડ ફાઇલ. અત્યારે જો હું આજે એક પ્રેઝન્ટેશન અપાવું છું, એ પર્ટિક્યુલર ડેટા છે એ પર્ટિક્યુલર ફાઇલ ઉપરથી શું કરવામાં આવેલું છે, રાઇટ કરવામાં આવેલું છે. અને હવે રાઇટ થયેલો ડેટા અત્યારે હું શું કરાવડાવું છું, રીડ કરાવું છું. તો આને આપણે રીડ ઓપરેશન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. રીડ અ ફાઇલ સિસ્ટમ કોલ ઇઝ મેડ ધેટ specified that specifies the name of the file and where the next block of the file should be put. Again the directory is search for the associate directory entry and the directory will need a pointer to next block of the related something. ટૂંકમાં મેઇન પર્પઝ આપણને સમજાય છે કે એક વખત તમે આ ફાઇલ આ રીતના ક્રિએટ કરાવી દો છો, ત્યાં લોકેશન પર પર્ટિક્યુલર સ્ટોર થયેલી છે, ત્યાં આગળથી આપણે એને જ્યારે રીડ કરાવડાવી છે એટલે એ ત્યાં આગળથી એને ચેક કરાવડાવશે કે ભાઈ આના પછી છે એ નેક્સ્ટ કયો કોન્સેપ્ટ આવશે, આના પછી છે એ નેક્સ્ટ કયો બ્લોક. અહીંયા આગળ બ્લોક એવા વર્ડનો છે યુઝ કર્યો છે તો એ નેક્સ્ટ બ્લોકને છે એ ડિટરમાઇન કરશે. કોણ, તો રીડ જે છે તે, જેને આપણે એક રીડ હેડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ રીતના રાઇટ ઓપરેશન. The file write operation is used to write the data to the file again generally at the current position. ટૂંકમાં જે જગ્યાએ ખબર મારું સપોઝ કર્સર અહીંયા આગળ છે તો હું આને કંઈક લખાવીશ તો એ અહીંયાથી રાઇટ થવાનું ચાલુ થશે. The write a file a system call is made specifying both the name and file and the information to be written to the file. કારણ કે જ્યારે રાઇટ ઓપરેશન કરવામાં આવે છે ત્યારે ખાસ 2-3 વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમ છે ખાસ ધ્યાન લે છે કે ભાઈ પર્ટિક્યુલર ફાઇલ એજ છે,
એ પર્ટિક્યુલર ફાઇલની અંદર જે સમથિંગ ઇન્ફોર્મેશન લખવાની છે એ સેમ જ છે, સરખી જ છે. ધ ફાઇલ pointer must be updated. In this way, successive return can be used to write a sequence of block of the file. અને આવી જ રીતના અગેન જ્યારે રાઇટ કરવામાં આવે છે, જેમ આપણે રીડમાં જોયું એ જ રીતના રાઇટ કરવા માટે પણ એને સિક્વન્સ ઓફ બ્લોકનો જ યુઝ કરવો પડે છે. એ સિક્વન્સમાં કન્ટિન્યુઅસ પેટર્નની અંદર ફાઇલને શું કરવામાં આવશે? રાઇટ કરવામાં આવશે. એવી રીતના ફાઇલ અપેન્ડ ઓપરેશન. ફાઇલ અપેન્ડ ઓપરેશન ઇઝ સેમ એઝ ધી ફાઇલ રાઇટ operation, except that the file append operation are used only add the data at the end of the file. જનરલી શું છે કે આપણે જેમ ફાઇલને રાઇટ કરાવડાવીએ છીએ એવી જ રીતના અપેન્ડ કરવામાં આવે છે. પણ રાઇટ અને અપેન્ડમાં ડિફરન્સ એટલો જ છે કે જ્યારે રાઇટ કરવામાં આવે સપોઝ કે આ ફાઇલ મેં એક વખત રાઇટ કરેલી છે, બરાબર છે, અને હું ફરી વખત આ ફાઇલ ઉપર જ્યારે લખાવીશ ને, રાઇટ કરાવીશ ને, તો એ ઓવર રાઇટ થઈ જશે. ઓવર રાઇટ એટલે શું? કે જૂનું લખાણ નીકળી જશે, નવું લખાણ આવી જશે. પણ અપેન્ડ એટલે શું? તો કે જૂનું લખાણ એઝ ઇટ ઇઝ રહેશે અને ફાઇલનું છેલ્લી લાઈન છે ને, સપોઝ કે અહીંયા આપણે ફાઇલની અંદર 26 પેજ છે, તો એ છે કર્સર છે 26 પેજ ઉપર લાસ્ટ લાઇન ઉપર વહી જશે અને ત્યાર પછી જે તમે કોઈ નવું લખાણ લખાવો છો એ એની અંદર લખવામાં આવશે. તો આને ફાઇલ અપેન્ડ ઓપરેશન તરીકે કન્સિડર કરી શકાય છે. ફાઇલ સીક ઓપરેશન. તો અગેન ત્યાં આગળથી જોઈએ, for random access file a method is needed just to specify from where to take the data. Therefore the file seek operation perform this task. બરાબર છે. જનરલી છે એ રેન્ડમલી ફાઇલને એક્સેસ કરવાની થતી હોય ને ત્યારે ફાઇલ સીક ઓપરેશન છે એ જનરલી યુઝ કરવામાં આવે છે. અને શા માટે? તો કે એ જનરલી છે કે સ્પેસિફિક ઇન્ફોર્મેશન છે ત્યાં આગળથી પ્રોવાઈડ કરે છે અને જે તે ફાઇલને છે આપણે ઇઝીલી છે એવી રીતના રેન્ડમલી એક્સેસ કરી શકીએ છીએ. ફાઇલ ગેટ attribute. The file get attribute operation are performed by the process when they are need to read the file attribute to do their required work. અમુક આપણે સ્પેસિફિક છે કે ભાઈ મારે આ જગ્યાએથી જ ફાઇલને છે રાઇટ કરવાનું શરૂ કરવું છે, તો એનું સેટ એટ્રીબ્યુટ છે કે ત્યાં આગળથી પર્ટિક્યુલર એટ્રીબ્યુટને આપણે સેટ કરાવી દીધું છે કે ભાઈ અહીંયા આગળથી જ ફાઇલ શું થવી જોઈએ? રાઇટ થવી જોઈએ અથવા તો રીડ થવી જોઈએ. ફાઇલ સેટ એટ્રીબ્યુટ, જેમ ગેટ એટ્રીબ્યુટ છે એ રીતના સેટ એટ્રીબ્યુટ, બરાબર છે. ગેટમાં શું થશે? ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ. સેટમાં એ રીતના આપણે સેટ કરી શકીએ. ફાઇલ સેટ એટ્રીબ્યુટ ઓપરેશન યુઝ ટુ સેટ સમ ઓફ એટ્રીબ્યુટ આફ્ટર ધ ફાઇલ હેઝ બીન ક્રિએટેડ. કે જ્યારે ફાઇલ ક્રિએટ થઈ જાય છે ત્યાર પછી આપણે એને એવી રીતના સેટ કરાવડાવવું છે તો આપણે તે ફાઇલ સેટ એટ્રીબ્યુટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એવી જ રીતના એક નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ આપવામાં આવેલો છે જે ફાઇલ રિનેમ ઓપરેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો સિમ્પલ છે કે ભાઈ એક વખત ફાઇલ ક્રિએટ થઈ ગયા પછી આપણે એને રિનેમ કરાવી છે તો ફાઇલ રિનેમ ઓપરેશન ઇઝ યુઝ ટુ ચેન્જ ધી નેમ ઓફ ધી એક્ઝિસ્ટિંગ ફાઇલ. જે આપણી એક્ઝિસ્ટિંગ ફાઇલ છે એ ફાઇલને આપણે શું કરી શકીએ છીએ? ઇઝીલી છે એ રિનેમ કરી શકીએ છીએ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે આપણું આ ટાઇટલ છે એ અલગ પોઈન્ટ છે, સેપરેટ પોઈન્ટ છે, જે ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર તરીકે વી કેન કન્સિડર ઇટ. અને તે આ પોઈન્ટને જે છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે ખાસ ચેક કરાવડાવીશું, બરાબર છે. કારણ કે અત્યારે જો ચર્ચા કરીશું તો આપણો કન્સેપ્ટથી થોડો મોટો થઈ જશે, એટલા માટે આપણે અત્યારે રાઈટ નવા કન્સેપ્ટને પેલા કરાવતા નથી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે કન્સેપ્ટને ખાસ ચેક કરાવ્યા, ફાઇલ ઓપરેશન અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇલ માટેનો જે કન્સેપ્ટ હતો એ કન્સેપ્ટને આપણે ત્યાં આગળથી છે સ્પેશિયલી ચેક કરાવેલું છે. સો અગેન આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ કે યુ ગોટ ધીસ concept properly and very well. If you have any kinds of question query, please contact me directly and solve your problem. Otherwise you make my YouTube channel's comment and solve your problems. So again thank you for watching this video.